હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. જો તમારા ઘરમાં જૂની સાડીઓ પડી હોય અને તમે ફેંકી દેતા હોય તો આજ પછી જૂની સાડીઓ કદી ફેંકતા નહીં. જૂની સાડીઓમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ. તો આજે હું તમને એવી જ વસ્તુ બનાવતા બતાવીશ કે તમે કદી જૂની સાડીઓ ફેંકશો નહીં અને આવી રીતે આ બધી વસ્તુઓને બનાવી દેશો. અને એટલી આપણે કશું લાવવાની પણ જરૂર પડતી નથી ઊનની જરૂર પડતી કે નથી આપણે કશી બહારથી વસ્તુ લાવવાની જરૂર પડતી. આ રીતે આપણે ખાલી જૂની સાડીમાંથી આપણે સરસ મજાનો રૂમાલ કે આપણે બેસવાના આસનિયા બનાવી શકીએ છીએ. અને ઘણી બધી વસ્તુ આપણે જૂની સાડીઓમાંથી બનાવી શકીએ છીએ. તે હું તમને આજે બતાવવાની છું, એટલે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો. સાડીમાંથી ગુલાબ કઈ રીતે બને તે પણ હું વિડીયોમાં આગળ બતાવવાની છું. તે માટે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો કે તમે જૂની સાડીમાંથી સરસ મજાનું ગુલાબ કઈ રીતે બનાવી શકો છો. કઈ રીતે ગોળ રૂમાલમાં તમે વચ્ચે આ સાડીનું ગુલાબ બનાવીને કઈ રીતે મૂકી શકો છો તે આજે હું તમને બતાવવાની છું. અને સરસ મજાનો તમને ગોળ રૂમાલ બનાવીને બતાવવાની છું. તમારે જો રૂમાલ આ રીતે બનાવવો હોય ગોળ, તો તમે રૂમાલ પણ બનાવી શકો છો આ રીતે. અને જો તમારે બેસવાનું આસનિયું બનાવવું હોય તો તમે આ રીતે બેસવાના આસનિયા પણ બનાવી શકો છો. હું અત્યારે અહીંયા ગોળ આસનિયા બનાવવાની છું, પણ તમારે જો ચોરસ બનાવવા હોય તો તમે ચોરસ પણ આસનિયા આ રીતે સાડીના બનાવી શકો છો. જો તમારી જો જૂની સાડી પડી હોય તો તમે કદી જૂની સાડીને ફેંકતા નહીં. આ રીતે તમે ઘરની વસ્તુ બનાવી શકો છો અને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સરસ વસ્તુ બનીને તૈયાર થાય છે. તો જો પહેલાં આપણે સાડીના છેડાને આ રીતે કાપી લઈશું. જે લાંબો છેડો હોય ને તે સાડીનો છેડો એકદમ લાંબો આપણે આ રીતે કટ કરી દેવાનો છે. આપણે સહેજ કાતરથી કટ મારીને આ રીતે જેમ રીતે મેં છેડો કાપ્યો ને તે રીતે આપણે છેડાને કાપી દેવાનું છે સાડીનો. જો આ રીતે હું તમને ફરીથી પણ બતાવી દઉં છું. આ રીતે આપણે કટ લગાવી અને આપણે આ રીતના છેડાને કાપી દેવાનો છે અને આ રીતની તેની દોરીને કાઢી લેવાની છે. તમે આ રીતે જો કાપશો ને છેડો તો એકદમ સીધી જ પટ્ટી કપાશે. તમારે કાતરથી છેક સુધી કાપવાની જરૂર નથી. તમારે સહેજ કટ આપીને તમારે છેડાને ફાડી નાખવાનો છે, જેથી એકદમ સીધી જ લાઈનમાં એ પટ્ટી એકદમ સીધી જ લાઈનમાં કપાશે. આડી અવળી તમારી પટ્ટી નહીં કપાય. જો આ રીતે કટ આપી દેજો. પહેલાં એકદમ પાતળી પટ્ટી આપણે કાપવાની છે, બહુ જાડી નથી કાપવાની. તો આ રીતે કટ આપીને આ રીતે આપણે છેડાને આ રીતે ફાડી દેવાનો છે. જુઓ, જે તમારી સાડીનો એકદમ લાંબી પટ્ટી હોય તે રીતની આપણે આ રીતે કાપી દેવાની છે. જુઓ, આ રીતે તમે કાપશો ને તો એકદમ સીધી જ પટ્ટી કપાશે, સહેજ બી આડી અવળી નહીં જાય. અને જો તમે કાતરથી એકદમ સીધી કાપવા જશો ને તો પટ્ટી સીધી નહીં કપાય, આડી અવળી કપાશે. તે માટે તમે મેં જે રીત બતાવી તે રીતે આ રીતે પટ્ટીને કાપી દેજો. તે એકદમ સીધી પટ્ટી તમારી કપાશે. તો જો આ રીતે આપણે બધી પટ્ટીઓને કાપી લેવાની છે. મેં અહીંયા 2 પટ્ટીઓ કાપી છે. હું પછી બીજી પટ્ટીઓ કાપી દઈશ. તમારે પણ આ રીતની 2 પટ્ટીઓ જ કાપીને આ રીતે બનાવવાનું છે. જો તમે વધારે કાપશો ને તો આગળથી ગાંઠ પણ મરાઈ જશે અને પછી ગૂંચળું પણ થઈ શકે છે. તે માટે તમે આ રીતે 2 પટ્ટીઓ કાપીને આ રીતે તેને ગાંઠ મારીને આ રીતે પટ્ટીને લાંબી કરી શકો છો. અને પછી ફરીથી જરૂર પડે ત્યારે આપણે ફરીથી 2 પટ્ટી કાપીને તેને આ રીતે ગાંઠ મારીને આપણે વાપરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. તો આ રીતે ગાંઠ મારી દઈશું ને વધારે ભાગને આપણે આ રીતે કટ કરી નાખીશું. જુઓ, આ રીતે કટ કરી નાખીશું. આ રીતે તમે સાડીનો ઉપયોગથી તમે આ વસ્તુ બનાવો ને તો ખૂબ જ સરસ વસ્તુ બનીને તૈયાર થાય છે. મેં ઘણી બધી જૂની સાડીમાંથી વસ્તુઓ બનાવેલી છે. હું તમને આ વિડીયોમાં આ વસ્તુ બનાવતા બતાવું છું, પણ બીજા વિડીયોમાં હું તમને બીજી વસ્તુ પણ બનાવીને બતાવીશ કે જૂની સાડીઓમાંથી આપણે
કેટલી બધી વસ્તુઓ બનીને તૈયાર થાય છે. આપણે જૂની સાડીઓ ફેંકી દેતા હોય છે, કોકને આપી દેતા હોય છીએ. તો આ રીતે જો તમે આ રીતે બધી વસ્તુઓ બનાવી દો ને તો પણ ખૂબ સરસ વસ્તુ, આપણી ઘરની જ વસ્તુઓ તૈયાર થઈ જાય છે જૂની સાડીઓમાંથી. તો જો આ રીતે આપણે પહેલાં ગાંઠ મારી દઈશું. જો પહેલી વાર તમે બનાવતા હોય ને તમને ના ફાવતું હોય તો આ રીતે તમે ગાંઠ મારીને તમે બનાવી શકો છો. મને તો એમને ફાવે છે તો હું એમને બનાવું છું. પણ આ તો તમને જો ના ફાવે તો તમે આ રીતે, હું તમને બતાવું છું કે આ રીતે તમે બનાવી શકો છો. આ રીતે જો આ રીતે આપણે આ રીતે પહેલાં ગાંઠ મારી દઈશું. તમે જોઈ શકો છો. હવે અહીંથી આપણે આ રીતે બનાવવાનું ચાલુ કરીશું. તો આ રીતે પહેલાં આપણે સાંકળી લઈ લઈશું. પહેલાં આપણે ગોળ આંટી મારી દેવાની છે. પછી ગોળ આંટી મારીને આ રીતે આપણે સાંકળી બનાવી દઈશું. જો હું જે રીતે બનાવું છું તે રીતે તમારે બનાવવાનું રહેશે. જો આ રીતે આપણે ઊનથી બનાવીએ ને તો ફટાફટ બની જતું હોય છે, પણ આ આપણે સાડીથી બનાવીએ છીએ ને એટલે આપણે ખૂબ જ ધ્યાનથી બનાવવું પડે છે, કેમ કે આનો પટ્ટો પણ મોટો હોય છે એટલે જલ્દી બનતું નથી. તે માટે આ રીતે આપણે તમને જો ના ફાવે તો તમે સહેજ મોટી સાંકળી બનાવજો. અને પછી આ રીતે એ કરજો. જો આ રીતે ગોળ આંટી મારીને આ રીતે પહેલાં સાંકળીને આપણે બનાવી દઈશું. આ રીતે જુઓ, અહીંથી 10 થી 15ની લાઈન કરી છે મેં સાંકળીની. તો જુઓ અહીંયા આપણે ગણી લેવાની છે. સાંકળી બનાવતા હોય તો આપણે અહીંયા ગણી લેવાની છે, તો આપણો રૂમાલ કમ્પ્લીટ બનશે. નકર જો આપણે ગણીને સાંકળી નહીં લઈએ ને અને એમને બનાવીશું ને તો જે આપણે રૂમાલ બનાવીએ છીએ ને તે ટોપી જેવો થઈ જશે અને સારો નહીં બને. તે માટે આપણે આ રીતે ગણીને જ સાંકળી બનાવવાની છે. જો આ રીતે ગણીને આપણે બનાવીશું એટલે તમારે જો આ રીતનો રૂમાલ બનાવતા શીખવું હોય તો વિડીયોને તમારે પૂરેપૂરો જરૂરથી જોવો પડશે. વિડીયો થોડો લાંબો છે પણ તમારે જો શીખવું જ હોય આવો રૂમાલ બનાવતા તો તમારે વિડીયોને પૂરેપૂરો તો જરૂરથી જોવો જ પડશે. અને પછી આગળ હું રૂમાલની વચ્ચે ગુલાબ બનાવતા પણ શીખવાડવાની છું કે આપણે રૂમાલની વચ્ચે આ સાડીનું ગુલાબ કઈ રીતે બનાવવાનું અને કઈ રીતે લગાવવાનું તે હું છેલ્લે વિડીયોમાં બતાવવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો જેથી તમને આ રૂમાલ બનાવતા કમ્પ્લીટ ફાઈ જાય અને સરસ તમે રૂમાલ ઘરે બનાવી શકો. તો જુઓ, તમારે રૂમાલ બનાવવા માટે આ અંકોળીના સોયાની જરૂર પડશે. તો તમે કોઈ પણ સ્ટોરમાં તમને આ અંકોળીનો સોયો કહેશો એટલે તમને મળી જશે. તો જુઓ, અહીંથી આપણે ગોળ આકાર આપી દેવાનો છે. પછી આ સાંકળીમાંથી કાઢીને આપણે આ રીતે બનાવવાનું છે. જુઓ આ રીતે ફરીથી આપણે હવે 3 સાંકળી લઈશું અને ફરીથી આપણે બીજી સાંકળીમાં આ રીતે બનાવી દઈશું. જુઓ તો આ રીતે આપણે સાંકળી વધારતા જવાનું. એક ઉપર લેયર્સ આવે એટલે આપણે 2 3 સાંકળી વધારતા જવાનું છે જેથી સરસ ઝૂલ પણ પડે ઉપરથી અને સરસ આપણો રૂમાલ એકદમ સરસ ગોળ પણ તૈયાર થાય. જો તમારે ચોરસ રૂમાલ જોવો હોય તો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું તમારે માટે આ સાડીનો ચોરસ રૂમાલ પણ બનાવીને બતાવીશ. તમે આને બેસવાના આસનિયા પણ મોટા એકદમ બનાવી શકો છો આ રીતે.
તો આ રીતે જો આ રીતે સાંકળી બનાવીને જે સાંકળીની આપણી ગોળ રીંગ વાળી હતી તેમાંથી એક એક સાંકળી છોડીને એક સાંકળીમાં આપણે આ રીતે બનાવીશું. તમે જોઈ શકો છો કે વચ્ચે એક એક મેં છોડી દીધું છે સાંકળી, અને બીજી સાંકળીમાં મેં આ રીતે બનાવ્યું છે. જુઓ, તો આ શીખવા માટે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે કઈ રીતે રૂમાલ અહીંયા બનીને તૈયાર થાય છે, અને તમે જોઈ પણ શકશો કે કઈ રીતે સરસ એકદમ ડિઝાઇન પણ બનીને તૈયાર થાય છે. જુઓ, સરસ મજાનો આપણે ગોળ રૂમાલ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી જુઓ, અને આ રૂમાલ બનાવતા કમ્પ્લેટ તમે શીખી જાઓ. કેમ કે તમે જોશો ને તો જ તમને ખબર પડશે કે કમ્પ્લેટ ડિઝાઇન કઈ રીતે બને છે અને કમ્પ્લેટ રૂમાલ કઈ રીતે બને છે. કેમ કે આમાં અલગ અલગ રીતે બનાવવાનું હોય છે. અલગ અલગ જેમ રૂમાલ મોટો થતો જશે તેમ તેમ અલગ અલગ રીતે બનાવવાનું આવશે. તે માટે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો, જેથી તમને ખબર પડે કે કઈ રીતે રૂમાલની ડિઝાઇનને બનાવવાની છે, તે તમને ખબર પડે. તો જો આ રીતે આપણે રૂમાલને બનાવતા જઈશું. તો એ વિડીયોને પૂરો જરૂરથી જુઓ અને શીખો રૂમાલ બનાવતા.
હવે તમે જોઈ શકો છો, હવે આપણે ઉપરની લાઈન બનાવવાનું ચાલુ કર્યું. તો ઉપર હવે જો અહીંયા 5 સાંકળી લીધી છે અને બે અંદર દોરા લીધા છે. તમે જોઈ શકો છો 2 પળ અંદર વાળ્યા છે. જે ખાલી જગ્યા છે એમાં 2 પળ વાળ્યા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે અલગ અલગ જેમ જેમ રૂમાલ મોટો થતો જશે તેમ તેમ આપણે ડિઝાઇનને બદલવાની છે. તો અહીંયા જો મેં એકઈ ખાનું છોડ્યું નથી, એકદમ જોડે જોડે ખાનામાં અહીંયા બનાવ્યું છે. અને ઉપર જો મેં 5 સાંકળી લીધી છે, તમે જોઈ શકો છો. 5 સાંકળી લઈને અહીંયા એક બી જગ્યા છોડી નથી અને આ રીતે બનાવ્યું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે રૂમાલને આપણે બનાવતા જવાનું છે. આગળ આપણે ઝૂલ મૂકવાના છીએ કે રૂમાલ બની જાય પછી ઝૂલ કઈ રીતે મૂકવાની તે હું તમને બતાવીશ. તો જો આ રીતે બનાવવાનું છે. આ રીતે આપણે એક બી ખાનું નહીં છોડવાનું. આ રીતે આપણે લઈને આપણે અહીંયા 5 સાંકળી કરીશું અને પછી આ રીતે બનાવી દઈશું. એટલે સરસ મજાની ગોળ પટ્ટી તૈયાર થશે. તમે જોઈ શકો છો. જુઓ એકદમ સરસ રૂમાલ બનીને તૈયાર થાય છે. હજી તમે આગળ પૂરેપૂરો વિડીયો જરૂરથી જોજો, જેથી તમને ખબર પડે કે એકદમ મસ્ત ગોળ રૂમાલ કઈ રીતે બને છે. હજી આપણે આની ઉપર હજી ઝૂલ બનાવવાના છીએ. જેમ જેમ મોટો રૂમાલ થશે તેમ તેમ આપણે ઉપર એકદમ ઝૂલ બનાવીશું.
હવે તમે જોઈ શકશો. હવે ઉપર ઝૂલ બનાવીશું આપણે. ઝૂલ બનાવવા માટે હવે જે આપણે લાંબી સાંકળી લઈએ છીએ ને તેમાં આપણે 7 સાંકળી બનાવવાની છે. જો આ જે ઉપર તમને સાંકળી દેખાય છે ને તે હવે આપણે પહેલાં આગળ 5 કરી, પહેલાં આગળ 3ની લાઈન કરી સાંકળીની, પછી આપણે 5ની લાઈન કરી સાંકળીની અને પછી 7ની લાઈન કરી. તમે જોઈ શકો છો કે અહીંયા 7ની લાઈન કરી છે મેં સાંકળીની અને પછી આપણે અંદર ફિટ કર્યો છે. જુઓ દોરાને તમે જોઈ શકો છો. જો અહીંયા 7 પછી 8ની લાઈન ચાલુ થાય છે સાંકળીની. જો 7 પછી મેં અહીંયા 8ની જેમ જેમ લાઈન ઉપર વધતી જશે એમ એમ સાંકળી આ રીતે વધતી જશે. એમ તમારે એક સાંકળીને વધારવાની છે. પછી આ રીતે જુઓ, આ રીતે આપણે તેનું ફૂલ બનાવવાનું છે. જુઓ આ રીતે. આ રીતે પહેલાં આપણે 7 સાંકળી બનાવી દેવાની છે અને પછી આ રીતનું ફૂલ બનાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે ઉપરથી આપણે સરસ આપણી એકદમ ગોળ રૂમાલ તૈયાર થશે. તો હવે આ રીતે આપણે 7 સાંકળી બનાવીને આ રીતે આપણે બનાવવાનું છે. તમે જોઈ શકો છો. જુઓ આ રીતે જે આપણે ખાના બનાવ્યા હતા તે ખાનામાં આ રીતે બનાવી દેવાનું છે. તમે જોઈ શકો છો. જુઓ જો આ રીતે ડિઝાઇનને બનાવવાની છે. આ રીતે એક જ ખાનામાં આપણે 2 વાર બનાવવાનું છે આ રીતે. અને પછી આપણે ઉપર સાંકળી લઈશું 7 પાછી અને ફરીથી પણ આપણે બાજુના ખાનામાં આ રીતે બનાવી દઈશું 2. જુઓ આ રીતે ખૂબ જ સરસ રૂમાલ ગોળ બનીને તૈયાર થાય છે. હવે આપણે ફરીથી સાંકળી લઈશું 7 અને ફરીથી આપણે એ રીતે બનાવી દઈશું.
તો જો અહીંયા રૂમાલ બની ગયો છે. તો આ રીતે આપણે તેની આ રીતે ગાંઠ મારી દઈશું જુઓ, જેથી આ નીકળી ના જાય. આ છેડો નીકળી જશે ને તો રૂમાલ આખો ખુલી જશે. તે માટે આ રીતે એકદમ ફિટ ગાંઠ મારવી પડશે. અહીંયા રૂમાલ જો આપણો બનીને તૈયાર છે. જુઓ, આનો તમારે ગુલાબ બનાવવાનું છે તો ગુલાબ પણ બનાવતા હું બતાવવાની છું. વિડીયોને હજી પૂરેપૂરો જરૂરથી જોજો. તો જો આ રીતે આપણે કટ કરીને પહેલાં આપણે આ રીતે ગાંઠ મારી દઈશું, જેથી રૂમાલ ખુલી ના જાય. તે માટે આ રીતે ગાંઠ મારવાની છે. ગાંઠ દેખાવી પણ ના જોઈએ અને રૂમાલમાં સરસ એકદમ ડિઝાઇન દેખાવી જોઈએ એકદમ. આની આજુબાજુ તમારે ફૂમતા લગાવવા હોય સાડીના બનાવીને તો ફૂમતા પણ લગાવી શકો છો રૂમાલની આજુબાજુ. તો જો આ રીતે ગાંઠ મારીને આપણે આને કટ કરી નાખીશું વધારાના દોરાને. તો અહીંયા તૈયાર છે આપણો સાડીનો રૂમાલ. મારે વિડીયો બહુ લાંબો થઈ જાય છે તે માટે મેં અહીંયા ફૂમતા લગાવતા બતાવ્યા નથી, પણ તમે આને આજુબાજુ ગોળ ફરતા ફૂમતા પણ લગાવી શકો છો. તો જો સરસ સાડીનો રૂમાલ અહીંયા તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે રૂમાલને બનાવી શકો છો. અને તમારે જો થોડો મોટો લાંબો એકદમ મોટો રૂમાલ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. આ રીતે તમે બેસવાના આસનિયા પણ બનાવી શકો છો. ગોળ ચોરસ પણ બને છે. ચોરસ પણ તમારે જોવા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો અહીંયા ગોળ રૂમાલ બનીને તૈયાર છે. આ રીતે તમે સાડી જૂની પડી હોય તો આ રીતે તમે વસ્તુઓ બનાવી શકો છો. મેં ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે, તે પણ હું વિડીયો જરૂરથી તમારી જોડે શેર કરીશ. તો આ રીતે ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ રૂમાલ તૈયાર થાય છે બનીને. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.